સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેમણે જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી. થોડા સમય પહેલા એક સત્સંગની અંદર જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ રઘુવંશી સમાજ લડી લેવાના મૂડમાં હતો અને એની એક જ માંગ હતી કે સ્વામી આવે વીરપુર અને ત્યાં જલારામ બાપાને ત્યાં માથું ટેકવીને ત્યાં માફી માગે. અને ગઈકાલે અચાનકના બપોરના સમયગાળા આસપાસ સ્વામી વીરપુર આવ્યા અને તે માથું ટેકવી માફી માંગી અને જતા રહીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. તો જે રીતે રાજ્યભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી કે જેમની સામે ઉકળતો ચરુ જોવા મળ્યો હતો, આક્રોશ જોવા મળ્યો હતો રઘુવંશી સમાજ, લોહાણા સમાજનો, અને સાથે સાથે જલારામ બાપાના જે ભક્તો હતા તેમાં વિરોધ હતો કે ભાઈ એક જ માંગ હતી કે સ્વામી વહેલામાં વહેલી તકે વીરપુર આવે, માફી માગે અને ત્યારબાદ જ આ જે આયોજનો હતા તે મોકૂફ રાખવાની વાત થઈ છે. એટલે કે આગામી 9 તારીખ એટલે કે રવિવારે આવતીકાલે જે કાર્યક્રમ રાખવાનો હતો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરુદ્ધ, તે હવે મોકૂફ રાખવાની જાહેરાત થઈ ગઈ છે. રઘુવંશી સમાજના એક આગેવાન રાકેશ દિવાણી કે જેમનો એક વિડીયો આવ્યો સામે કે તેમાં એણે કહ્યું છે કે અમારી એક જ માંગ હતી કે સ્વામી વીરપુર આવીને માફી માંગી લે એટલે અમે જે આ કાર્યક્રમ છે એ મોકૂફ રાખી દઈએ અને જે એલાન કર્યું છે એ પાછું ખેંચી લઈએ. રાકેશ દિવાણીએ સાથે સાથે એવું પણ બ્યુગલ ફૂક્યું છે કે હવે અમે એક મોટી ધર્મસભા યોજીશું. ધર્મસભા યોજી સંતો, મહંતો, રાજકીય લોકોને ભેગા કરીને હિન્દુ ધર્મ માટે અવાજ ઉઠાવીશું. રાકેશ દિવાણીને સાંભળો કે જેમણે આખા મુદ્દાને લઈને શું કહ્યું. જય જલારામ, જય રઘુવંશ. મારા વાલા સૌ જલારામના ભક્તજનો, સર્વે હિન્દુ સમાજના લોકોને જે 9 તારીખે જલારામ બાપાના વીરપુર ધામે જે અલ્ટિમેટલ આપવામાં આવ્યું હતું એ સર્વે વીરપુર વાસીઓની, વીરપુરના સરપંચશ્રીઓની સાથે મારે વાત થઈ, ત્યાંના આગેવાનો સાથે વાત થઈ અને પૂજ્ય શ્રી રઘુરામ બાપા એમની પણ ઈચ્છા એવી છે કે આ બાપાની કર્મભૂમિ છે, આ બાપાના સદાવ્રતની ભૂમિ છે. આ ભૂમિ ઉપરથી કોઈ પણ જાતના એલાન થાય અને એમાં અરાજકતા ફેલાય એવી ભીતિ હોય એટલે આ ભૂમિએ 9 તારીખે જે હિન્દુ સમાજને, સર્વ હિન્દુ સમાજને બાપાના ચરણોમાં વંદન કરીને જે અલ્ટિમેટલ આપવામાં આવ્યું હતું હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ આપણે, કારણ કે બાપાને કોઈ શ્રમ ન પડવો જોઈએ, બાપાની ભૂમિ ઉપરથી કોઈ એલાન ન થવા જોઈએ. બાપાની જે બફાટ કર્યો છે આ સ્વામીએ, એમના માટે સર્વે સંતો સાથે મારી વાતચીત ચાલુ છે. સર્વે સંતોને પણ આ વિડીયોના માધ્યમથી હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિને માનનારા તમામ સાધુ સંતો, તમામ રાજકીય લોકો, તમામ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા સામાજિક લોકો અને જલારામ બાપાના ભક્તજનો, આ વારવાર હિન્દુ ધર્મ વિશે આવા ભગવાધારી ટિપ્પણીઓ કરનારા, સ્વામિનારાયણ એટલે કે નારાયણ ભગવાનને સાથે રાખીને સંપ્રદાય ચલાવનાર, હું નારાયણ ભગવાનને પણ મેં વિનંતી કરી છે એ પણ આ સ્વામીની પડખેથી એમની આભા હટાવી લે એવી મારી નમ્ર હૃદયના ભાવથી વિનંતી કરી છે. ખાલી સ્વામીનો ધર્મ અપનાવો, તમારા સ્વામીઓ પછી આવા બફાટ કરજો. આપની સામેનું બિગુલ અમે ટૂંક સમયમાં ફૂંકવાના છે. અમે એક હિન્દુ ધર્મસભાનું મોટું આયોજન કરી સમગ્ર સાધુ સંતોને સાથે લઈ, સમગ્ર રાજકીય તેમજ સામાજિક લોકોને સાથે રહી, હિન્દુ સમાજને સાથે રાખી એક મહાન મોટું વિશાળ સંમેલન ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે. એ મહાન સ્થળ અને સમય અને તારીખ અમે જાહેર કરીશું. એટલું જ જણાવવા માગું છું. એટલે 9 તારીખે કોઈ સમગ્ર હિન્દુ સમાજના લોકો, જલારામના ભક્તજનો વીરપુર મુકામે બાપાને શ્રમ પડે એવી રીતે પહોંચવું નહીં એવી આ સાથે હું આપ સર્વને હૃદયના ભાવથી રાકેશ દેવાણી, વેરાવળ, ગીર સોમનાથથી આપ સર્વેને વિનંતી કરી રહ્યો છું. જય જલારામ, જય રઘુવંશ. તો જે રીતે છેલ્લા 10 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં હતો, અનેકો સ્વામી વિવાદમાં આવ્યા છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યથી લઈને અલગ અલગ ટિપ્પણીઓ, આ બધી જ જે વિવાદો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો છે તે વિવાદોમાં આવ્યા હતા. પરંતુ વીરપુરનો વિવાદ છે હવે અહીંયા શાંત થઈ ગયો છે. આવતીકાલે જે આયોજન હતું તે પણ મોકૂફ રખાયું છે અને ગઈકાલે સ્વામીજી આવ્યા હતા અને સ્વામીજી ત્યાં માફી માંગી એવી પણ કહેવાય છે, કારણ કે અંદર મીડિયાને મનાઈ હતી જવાની. પરંતુ
કાળા કાચવાળી સ્કોર્પિયો, નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો હતી કે જેની અંદર સ્વામીને લઈ આવવામાં આવ્યા હતા. અને ત્યાં વીરપુર જલારામ મંદિર ખાતે સ્વામી આવ્યા. અંદર વાતચીત શું થઈ ખબર નથી. માફી માંગી લીધી હોય એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા સ્વામીઓ એ પહેલા બોલતા પહેલા 100 વાર વિચાર કેમ નહીં કરતા હોય? જો એકવાર પણ કદાચ વિચાર કરે તો આવા દિવસો જોવા ન પડે ને મોઢા સંતાડવાને હાથ જોડવા ન પડે. હાથ તો આપણે ભગવાન સામે પણ જોડીએ છીએ ભાઈ, પરંતુ આપણે એવું ક્યારેક કાંડ કરવા પડે કે જેથી કરીને આપણા હાથ જોડી જ રાખવા પડે છે, એ છૂટા ક્યારેય નથી પડતા. તો જીવનમાં એવા શબ્દો ક્યારેય ન ઉચ્ચારીએ કે જેથી કરી આપણો સમાજ, આપણો સંપ્રદાય, આપણા ભગવા કપડો છે, જે કપડાં છે એ બદનામ થાય. એવા શબ્દો ઉચ્ચારી અને આપણે કહેવા શું માગતા હોય? શું આપણો ધર્મ મોટો, આપણો સંપ્રદાય મોટો? સાહેબ, સનાતન ધર્મમાં બધા જ સંપ્રદાયો એક છે. સનાતન ધર્મમાં બધા જ સંપ્રદાયો એક લેવલના છે, કારણ કે ત્યાં ભગવો છે. ભગવા તો એ સાધુ સંતોએ પહેરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના, અને ભગવા તો મારા એ જુનાગઢના ગિરનારની તળેટીમાં બેઠેલા એ બાવાઓ પણ પહેરે છે. તો તમે શાનું ઘમંડ કરો છો ભાઈ? તમારે બોલવાનું કંઈક અલગ, કહેવાનું કંઈક અલગ, દેખાડવાનું કંઈક અલગ. આ બધી જ વિવાદો. અને પછી જ્યારે વિવાદ થાય ત્યારે એ સંતો મહંતો આક્રોશમાં આવી જાય કે શું બોલે છે, શું બફાટ કરે છે ભાઈ? બફાટ કરતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. બાકી માફી માંગવાના દિવસો આવે ત્યારે આપણે મોઢું પણ ના બતાવી શકીએ. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.